ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોલીસે ધામણેજના દરિયાકાંઠા વિસ્તારમાંથી 5 કરોડ કરતાં વધુ કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો પકડી પાડ્યો હતો। આ ઘટનામાં એસપી મનોહરસિંહ જાડેજાએ માછીમારોને અપીલ કરી હતી કે શંકાસ્પદ પદાર્થ કે ગતિવિધિ અંગે પોલીસને તુરંત જાણ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે ગતરોજ એસઓજી તેમજ એલસીબીની ટીમને બાતમીને આધારે ચરસના 9 જેટલા પેકેટ્સ જપ્ત કર્યા હતા। એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી, આજુબાજુ પણ સર્ચ કર્યું અને એમાંથી 10 કિલો અને 500 ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે। ટોટલ એની કિંમત અત્યારે 5 કરોડ 30 લાખ જેટલી થાય છે। 9 પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જે 110 કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। આ જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી। દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે।